વિદ્યાર્થી મિત્રો, શ્રી જયંત ચૌધરી સાર્વજનિક વિદ્યાલયના આ ઓનલાઈન વર્ગોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અગાઉ આપણે પહેલા લેક્ચરમાં સદિશ બીજગણિતની કેટલીક થિયરી વિશે અભ્યાસ કર્યો. આજે આપણે એનાથી આગળ કેટલીક બાબતોનો અભ્યાસ કરીશું. સદિશોનો સરવાળો. મિત્રો, આરંભ બિંદુ એ હોય અને અંત્ય બિંદુ બી હોય એવો એક સદિશ એ બી લઈએ. હવે આ સદિશનું અંત્ય બિંદુ હોય એ બીનું, એ નવો એક સદિશ લઈએ એનું પ્રારંભ બિંદુ હોય બીસી. એટલે વેક્ટર એ બી એક લીધો, એમાં આરંભ બિંદુ એ અને અંત્ય બિંદુ બી છે. વેક્ટર બીસી એમાં પ્રારંભ બિંદુ બી અને અંત્ય બિંદુ સી છે. વ્યક્તિ અથવા તો પદાર્થ કણ અહીંથી અહીં મુસાફરી કરે અને અહીંથી અહીં મુસાફરી કરે, એટલે એનું અહીંથી એથી બી સુધી અને બીથી સી સુધી સ્થાનાંતર થાય. હવે એના બદલે આપણે આ રીતે લઈએ, એથી સી, એટલે આરંભ બિંદુ એ હોય અને અંત્ય બિંદુ સી હોય. તો પદાર્થ કણ એથી બી પર જાય અને બીથી સી પર જાય, અથવા તો પદાર્થ કણ એથી સી પર જાય, બંને સ્થાનાંતરો સમાન હશે. તો અહીં શું થાય, આ એ બી પ્લસ બીસી કરીએ તો એના બરાબર એસી કેટલા થાય. વેક્ટર એ બીની દિશા જોજો આ બાજુની, વેક્ટર બીસીની દિશા પણ આ રીતે આપણને આપેલી છે. તો એ બી પ્લસ બીસી બરાબર એસી થાય. આ રીતે આપણને એક નિયમ મળશે અને આ નિયમને સદિશ સરવાળા માટેનો ત્રિકોણનો નિયમ કહેવાય. આગળની ઘણી બાબતોમાં આનો આપણે ઉપયોગ કરવાના છીએ, તો આ બરાબર સમજી લેજો. એથી બી પર પદાર્થ જાય અથવા બી અને બીથી સી પર જાય અથવા એથી સી પર જાય, એટલે એ બી પ્લસ બીસી બરાબર એસી. આ પ્રમાણે સદિશ સરવાળાનો આપણને નિયમ મળશે. મિત્રો, આ સદિશ એ બાર હોય અને આ સદિશ બી બાર હોય, તો આ સદિશ આ એ બાર પ્લસ બી બાર થાય. એ બાર પ્લસ બી બાર થાય, એટલે એ બાર પ્લસ બી બાર બરાબર અહીં વેક્ટર કયો મળશે, એસી. પણ એ બાર સદિશમાં એ બાર સદિશનું અંત્ય બિંદુ એ બી બાર સદિશનું પ્રારંભ બિંદુ હોવું જોઈએ, તો આ પ્રમાણે આપણને મળશે. મિત્રો, આ પ્રમાણે આપણે બીજી એક બાબત અહીં વિચારીએ. માની લો કે આ એક સદિશ એ બી આપણને આપેલો છે, એ બી. બીજો સદિશ અહીંયા આગળ બીસી આપેલો છે અને આ સદિશ એસી છે. તો આ એ બાર અને આ બી બાર હોય, તો આ સદિશ થાય એ બાર પ્લસ બી બાર. હવે આ વેક્ટર બીસી એની વિરુદ્ધ દિશાનો એક સદિશ આપણે લઈએ, બીસી ડેશ. બીસીની વિરુદ્ધ દિશાનો સદિશ બીસી ડેશ લઈએ, તો બીસી ડેશ એ બીસીની વિરુદ્ધ દિશાઓમાંથી માઇનસ બીસી થાય અને એના બરાબર માઇનસ બી બાર થાય. બીસી ડેશ એની દિશા આમ હશે, બીસીની દિશા આમ હશે, એટલે બીસી ડેશ બરાબર માઇનસ બી બાર થાય. મિત્રો, આ જોડી દઈએ તો આ એક વેક્ટર મળશે આપણને એસી ડેશ, અને એના બરાબર થાય એ બી પ્લસ બીસી ડેશ. એ બી પ્લસ બીસી ડેશ, અને વેક્ટર એ બી બરાબર એ બાર, અને વેક્ટર બીસી ડેશ બરાબર માઇનસ બી બાર. એટલે આ વેક્ટર મળશે આપણને એ બાર માઇનસ બી બાર. કોના બરાબર? વેક્ટર એસી ડેશ બરાબર. તો આ પ્રમાણે આપણે વિચારી શકીએ. મિત્રો, બીજી એક બાબત આપણે જોઈ હતી કે એ બી પ્લસ બીસી, વેક્ટર એ બી પ્લસ બીસી
બરાબર એસી, AB પ્લસ BC બરાબર એસી આપણને આપેલા હતા. હવે એસીની દિશામાં એ પ્રારંભ બિંદુ છે અને સી અંત્ય બિંદુ છે, પણ આપણે સી એ લઈએ તો એસી બરાબર માઇનસ સીએ થાય. એસી બરાબર માઇનસ સીએ થાય, કારણ કે એ આરંભ બિંદુ અને સી અંત્ય બિંદુ છે. પણ જો પ્રારંભ બિંદુ આપણે સી લઈએ અને અંત્ય બિંદુ એ લઈએ તો આની દિશા આમ થઈ જશે, આ રીતે થઈ જશે. એટલે આ રીતે મળશે આપણે. એબીની દિશા આ પ્રમાણે છે, બીસીની દિશા આ પ્રમાણે છે અને સીએની દિશા આ પ્રમાણે છે. એટલે એસીની જગ્યાએ આપણે માઇનસ સીએ લખી શકીએ. તો એબી પ્લસ બીસી બરાબર માઇનસ સીએ થાય. એન્ડ ધેરફોર એબી પ્લસ બીસી પ્લસ સીએ બરાબર, બંને બાજુ માઇનસ સીએ પ્લસ સીએ ઉમેરીએ તો અહીં 0 બાર આવશે. તો આનો મતલબ શું થયો? પદાર્થે અહીંથી ગતિ શરૂ કરી બી પર આવે, ત્યાંથી ગતિ કરી અને સી પર જાય અને ત્યાંથી પદાર્થ કણ એ પર આવે તો સ્થાનાંતર શૂન્ય થાય. એટલે મૂળ જગ્યા પર પદાર્થ કણ પાછો આપણને જોવા મળશે. એટલે આ વેક્ટર થશે શૂન્ય સદિશ એ બાર. શૂન્ય સદિશની વ્યાખ્યા આપણે આપી હતી કે જેનું પ્રારંભ બિંદુ અને અંત્ય બિંદુ એકનું એક જ હોય એવા સદિશને શૂન્ય સદિશ કહેવાય છે. અને એનું માન શોધીએ, આનું માન તો શૂન્ય મળશે. એટલે સ્થાનાંતર શૂન્ય મળશે. પણ દિશાઓ આ પ્રમાણે હોય તો એબી પ્લસ બીસી પ્લસ સીએ આ પ્રમાણેની દિશાઓ હોય તો આ રીતનું આપણને જોવા મળશે. મિત્રો, સદિશ સરવાળાના ત્રિકોણના નિયમ પરથી આ કેટલીક બાબતો વિશે આપણે ચર્ચા કરી, એનો અભ્યાસ કર્યો. હવે સદિશ સરવાળા માટે સબાચનો નિયમ, સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ, એના વિશે આપણે હવે જોઈશું. માની લો કે આ એક નદી હોય, નદીનો પ્રવાહ આ દિશામાં હોય અને નદી ને આ પ્રવાહની લંબ દિશામાં એક હોડી આ કિનારાથી આ કિનારા પર આપણે લઈ જવા માગતા હોઈએ તો હોડીના એન્જિન દ્વારા જે વેગ મળતો હોય એ જુદો હોય અને નદીનો આ જે હોડી હોય એના પર આ નદીના પ્રવાહનો વેગ પણ લાગશે. એટલે પરિણામી વેગ આનો જુદો હશે. બે પ્રકારના વેગ હોડી પર હશે. એક તો હોડીના એન્જિન દ્વારા મળતો વેગ અને બીજો નદીના પાણીનો જે વેગ હોય એના કારણે, આ બંને વેગના કારણે આ હોડીનો પરિણામી વેગ જુદો. આ જે ખ્યાલ છે એ સમજવા માટે સદિશોની મદદથી આપણે સદિશ સરવાળાના નિયમને સમજીશું તો એ વિશેષ ખ્યાલ આવશે. મિત્રો, સ્થાન સદિશ આપણે વ્યાખ્યા આપી હતી. આ સ્થાન સદિશ જેનું પ્રારંભ બિંદુ ઉગમ બિંદુ હોય એવો સ્થાન સદિશ વેક્ટર OA છે. વેક્ટર OA બરાબર એ બાર છે. એ બાર. ત્યાર પછી અહીંયા આગળ બીજો સ્થાન સદિશ લઈએ OB અને OB બરાબર વેક્ટર B બાર. OB બરાબર B બાર. આ બંનેનો પરિણામી સદિશ આપણને બીજી દિશામાં મળશે. અહીંયા આગળ આપણે આ રીતે લઈએ તો આ વેક્ટર OC છે. OBની જેટલી લંબાઈ હશે, OC નહીં સોરી AC છે. OBની જેટલી લંબાઈ હશે એટલી જ વેક્ટર ACની લંબાઈ હશે. એટલે આ વેક્ટર B બાર હોય તો આ વેક્ટર પણ B બાર થશે. એટલે આના બરાબર AC થાય. AC. આ વેક્ટર BC અને વેક્ટર OA બંનેની દિશાઓ આ પ્રમાણે હશે એટલે આ વેક્ટર A બાર થશે. એટલે આના બરાબર વેક્ટર BC થાય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ બાજુનું જેટલું માપ હોય એટલું જ આ બાજુનું માપ હોય, આ બાજુનું માપ હોય એટલું જ આ બાજુનું માપ હોય. એટલે આ સદિશની જેટલી લંબાઈ હોય OAની એટલી જ લંબાઈ BCની હોય અને બંને સમાન દિશાના સદિશો છે. વેક્ટર OAની દિશા જોઈએ તો આ પ્રમાણે આપણને આપેલી છે. વેક્ટર BCની દિશા આ પ્રમાણે આપેલી છે
અને એ પ્રમાણે વેક્ટર સદિશ ઓબીની દિશા અને સદિશ એસીની દિશા પણ સમાન છે. એટલે આ બી બાર અને બી બાર આ બે સમાન સદિશો છે અને આ બે સમાન સદિશો છે. હવે ત્રિકોણના નિયમ પ્રમાણે જોઈએ તો ત્રિકોણ OACમાં આ ત્રિકોણ OACમાં OA પ્લસ AC બરાબર OA એટલે એ બાર અને AC એટલે બી બાર અને એના બરાબર થાય OC. OA પ્લસ AC બરાબર OC થાય ને એના બરાબર આપણને મળ્યા એ બાર પ્લસ બી બાર. અહીંયા આગળ શું મળ્યું? આ વેક્ટર હતો OA બરાબર એ બાર, આ વેક્ટર છે OB બરાબર બી બાર અને આ વેક્ટર આપણને મળ્યો OC. એટલે OA પ્લસ OB બરાબર OC બરાબર થાય એ બાર પ્લસ બી બાર. આ નિયમને આ જે નિયમ આપણને મળ્યો OA પ્લસ OB બરાબર OC, આ નિયમને સદિશ સરવાળા માટેનો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ તરીકે આપણે ઓળખીશું. તો બે નિયમો મિત્રો આપણે જોયા, એક સદિશ સરવાળા માટે ત્રિકોણનો નિયમ અને બીજો સદિશ સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. આ બંને સદિશનો સરવાળો કઈ રીતે થાય એના વિશેના નિયમો હતા. હવે સદિશ સરવાળાના ગુણધર્મો જોઈશું. સદિશ સરવાળાના ગુણધર્મો. ગુણધર્મ 1, કોઈ પણ બે સદિશો a બાર અને b બાર માટે કોઈ પણ બે સદિશો a બાર અને b બાર માટે a બાર પ્લસ b બાર બરાબર b બાર પ્લસ a બાર. આ નિયમ ક્રમનો નિયમ છે. વાસ્તવિક સંખ્યાઓ માટે આપણે ક્રમનો નિયમ લેતા હતા એ પ્રમાણે સદિશો માટે પણ ક્રમના ગુણધર્મનું પાલન થાય છે એમ કહેવાય. મિત્રો હવે આપણે સબાચરની આકૃતિ જે જોઈ એમાં આ વેક્ટર લેતા હતા a બાર, આ વેક્ટર લઈએ છીએ b બાર. તો આ વેક્ટર કયો મળતો હતો આપણને? a બાર પ્લસ b બાર. કઈ રીતે? તો આ એક સદિશ આપણને આ રીતે મળતો હતો. આ સદિશ a બાર હોય તો આ સદિશ a બાર થાય અને આ સદિશ b બાર હોય તો આ સદિશ પણ b બાર થાય. તો આ સદિશ થશે a બાર પ્લસ b બાર. ત્રિકોણના નિયમ પ્રમાણે આ a બાર અને આ b બાર, તો આ a બાર પ્લસ b બાર. હવે અહીંયા આગળ આ સદિશ કયો જુઓ, આ b બાર અને આ a બાર, એટલે આ થશે b બાર પ્લસ a બાર. એટલે a બાર પ્લસ b બાર બરાબર b બાર પ્લસ a બાર. આ પ્રમાણે ક્રમના નિયમનું પાલન થાય છે. બીજો ગુણધર્મ, કોઈ પણ ત્રણ સદિશો a બાર b બાર અને c બાર માટે a બાર પ્લસ b બાર પ્લસ c બાર બરાબર a બાર પ્લસ b બાર પ્લસ c બાર. આ નિયમને આપણે જૂથનો નિયમ અથવા જૂથનો ગુણધર્મ તરીકે ઓળખીશું. અગાઉ જે આપણે આકૃતિ પરથી સાબિત કર્યું એ પ્રમાણે અહીં પણ આ નિયમ સાબિત કરી શકાય. દાખલા તરીકે એક વેક્ટર લઈએ આપણે PS, આ રીતનું વેક્ટર લઈએ. અહીંયા આગળ PQ, બીજો વેક્ટર લઈએ PQ અને એને a બાર કહીએ. એટલે PQ બરાબર આપણને a બાર આપેલા. આ વેક્ટર લઈએ QR અને એને b બાર કહીએ. એટલે વેક્ટર QR બરાબર b બાર. તો આ સદિશ કયો થાય ત્રિકોણના નિયમ પ્રમાણે? એ તમને ખ્યાલ આવશે. આ અહીંયા આરંભ બિંદુ P છે, અંત્ય બિંદુ Q છે. b બારનું આરંભ બિંદુ Q છે અને અંત્ય બિંદુ R. અહીંથી અહીં સુધી પદાર્થ કણ સ્થાનાંતર કરે ત્યાંથી અહીં આવશે, એના બદલે અહીંથી PR એમ લખીએ
તો PR બરાબર થશે PQ પ્લસ QR. PR વેક્ટર બરાબર PQ પ્લસ QR થાય એટલે એના બરાબર A બાર પ્લસ B બાર થાય. મિત્રો આ એક બીજો વેક્ટર લઈએ આપણે અને એની દિશા આપણે આ રીતે લઈએ અને આ વેક્ટરને C બાર કહીએ એટલે વેક્ટર RS બરાબર C બાર આપણને આપેલા. આ વેક્ટર PR કેટલો મળ્યો આપણને? તો A બાર પ્લસ B બાર. હવે ફરીથી વિચારીએ, પદાર્થ કણ P થી R પર સ્થાનાંતર કરે, R થી S પર સ્થાનાંતર કરે તો ત્રિકોણ PRS માં PR પ્લસ RS બરાબર PS આટલું થાય. અને PR કેટલો આપેલો છે આપણને? A બાર પ્લસ B બાર. અને RS કેટલો આપેલો છે? C બાર બરાબર થાય વેક્ટર PS. એટલે આ જે વેક્ટર મળ્યો આપણને આટલો મળ્યો A બાર પ્લસ B બાર પ્લસ C બાર. આ રિઝલ્ટ આપણને મળ્યું, આ પરિણામ મળ્યું. હવે આ પ્રમાણે આપણે આકૃતિ આની યાદ રાખીશું, પણ વિકર્ણ આપણે બદલીએ આકૃતિમાં અને વિચારીએ તો શું થાય છે જોઈએ. આ બાજુ આપણને મળી ગઈ, આ બાજુનો વિચાર કરીએ તો અહીં A બાર હોય, અહીં B બાર હોય, અહીં આગળ આ રીતે એક વિકર્ણ સદિશ આપેલો હોય તો પદાર્થ કણ Q થી R પર જશે એટલે QR પ્લસ RS બરાબર QS અને QR એટલે B બાર, RS એટલે C બાર, એના બરાબર વેક્ટર QS B બાર પ્લસ C બાર. એટલે આ થશે B બાર પ્લસ C બાર. આમ આપેલું. હવે આ ત્રિકોણ લઈએ આપણે PQS. તો એમાં પદાર્થ કણ P થી Q પર જશે, Q થી S પર જશે, એના બદલે P થી S પર જશે. આ બધું સમાન થાય એટલે વેક્ટર PS બરાબર કેટલા મળશે આપણને? PQ પ્લસ QS. અને PQ બરાબર કેટલા આપેલા છે? A બાર. અને QS વેક્ટર કેટલા આપેલા આપણને? B બાર પ્લસ C બાર. અગાઉ આપણે જોયું તો વેક્ટર PS કેટલો મળતો હતો આપણને? A બાર પ્લસ B બાર પ્લસ C બાર. આટલો વેક્ટર મળતો, આ બાજુ મળતી. હવે આ બાજુ મળી તો અહીં જૂથના નિયમનું સદિશ સરવાળા માટે પાલન થાય છે એમ કહેવાય. મિત્રો શૂન્ય સદિશ વિશે પણ આપણને ખ્યાલ છે. કોઈ પણ સદિશ આપણે લઈએ A બાર અને એનો શૂન્ય સદિશ સાથેનો સરવાળો કરીએ તો એ સદિશ A બાર પોતે મળશે. અથવા તો 0 બાર પ્લસ A બાર કરીએ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ તરફ તો પણ આપણને A બાર મળશે. અહીંયા જે શૂન્ય સદિશ છે તે સદિશ સરવાળા માટે તટસ્થ ઘટક છે એમ કહેવાય. શૂન્ય સદિશ સરવાળા માટેનો તટસ્થ ઘટક છે એવું આપણે કહી શકીએ. જેમ વાસ્તવિક સંખ્યાઓ માટે વાસ્તવિક સંખ્યાઓ માટે સરવાળાનો તટસ્થ ઘટક શૂન્ય હતો, એ પ્રમાણે સદિશોના સરવાળા માટેનો તટસ્થ ઘટક શૂન્ય સદિશ છે એમ કહેવાય. મિત્રો આગળનો મુદ્દો લઈએ આપણે. સદિશનો અદિશ સાથેનો ગુણાકાર. કોઈ પણ સદિશ હોય તો એનો કોઈ અદિશ સાથે ગુણાકાર કરી શકાય. એક સદિશ લઈએ આપણે A બાર અને અદિશ લઈએ લેમડા. હવે સદિશ A બારનો અદિશ લેમડા સાથેનો ગુણાકાર, સદિશ A બારનો અદિશ લેમડા સાથેનો ગુણાકાર લેમડા A બાર દ્વારા દર્શાવાય થાય તેને સદિશ A બારનો અદિશ લેમડા સાથેનો ગુણાકાર કહેવાય. આવું થાય તો આ સદિશ અને આ અદિશ
તો આ બંનેનો ગુણાકાર આ રીતે કરી શકાય. તો આ સદિશ હતો તો આ લેમડા એ બાર પણ આપણને સદિશ જ મળશે. બંને સદિશો અને બંને સમરેખ છે. એટલે આ રીતે આપણને એની ભૌમિતિક આકૃતિ જોઈએ. આપણે આ એ બાર હોય તો બીજો સદિશ લેમડા એ બાર એ આ રીતનો હોય અથવા લેમડા એ બાર એ આ રીતનો હોય. બંને સમરેખ હોય. આવું ક્યારે હશે તો બંનેની દિશા સમાન હશે ત્યારે આ બે હશે. અને બંનેની દિશા વિરુદ્ધ હશે એ બાર અને લેમડા એ બારની. લેમડા ઋણ હોય તો આવું મળશે અને લેમડા ધન હોય તો આ બંનેની દિશા સમાન હશે. લેમડા ધન હોય તો એ બાર અને લેમડા એ બાર આ રીતે એક જ દિશાના મળશે. બંનેનો માન જુદો જુદો હશે. આ બંને સદિશો પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશો હશે કારણ કે લેમડા અહીંયા આગળ આપણને ઋણ આપેલો છે. તો એ બાર અને લેમડા એ બાર સમરેખ સદિશો થાય. સમરેખ સદિશોની વ્યાખ્યા આપી હતી આપણે. કોઈ એક રેખા એલ ને સમાંતર જે સદિશો હોય એવા સદિશોને આપણે સમરેખ સદિશો કહેતા હતા. તો અહીં આગળ એ બાર અને લેમડા એ બારની દિશા કો તો સમાન હોય કો તો વિરુદ્ધ હોય એવું કહી શકાય. હવે આનું માન શોધીએ તો લેમડા એ બારનું માન થાય મોડ ઓફ લેમડા મોડ ઓફ એ બાર આટલું થાય. એટલે કોઈ એક સદિશને લેમડા વડે આપણે ગુણીએ અને પછી લેમડા એ બારનું માન શોધીએ તો મોડ લેમડા ગણું થાય. આ એક બાબત આપણે યાદ રાખીશું. લેમડા બરાબર -1 હોય આની અંદર લેમડા બરાબર -1 હોય તો લેમડા એ બાર બરાબર -a બાર થાય. લેમડા એ બાર બરાબર -a બાર થાય. આ સદિશનું માન છે એ બારના માન જેટલું જ થાય અને દિશા એ બારની વિરુદ્ધ થાય. એટલે આ સદિશ એ બાર હોય આની લંબાઈ માની લો કે 5 સેન્ટીમીટર હોય તો આ -a બારની લંબાઈ પણ 5 સેન્ટીમીટર હશે પણ બંનેની દિશાઓ પરસ્પર વિરુદ્ધ હશે. આ લેમડા એ બાર સદિશ છે. જો લેમડા બરાબર -1 આપણે લખ્યા તો બંને સદિશો પરસ્પર વિરુદ્ધ દિશાના સદિશ છે અને -a બારને સદિશ એ બારનો સદિશ એ બારનો ઋણ સદિશ કહેવાય અથવા સરવાળા પ્રત્યે વ્યસ્ત સદિશ કહેવાય. ઋણ સદિશ અથવા સરવાળા પ્રત્યે વ્યસ્ત સદિશ કહેવાય. અને બંનેનો સરવાળો આપણે કરીએ તો એ બાર પ્લસ -a બાર બરાબર 0 બાર થાય અથવા તો -a બાર પ્લસ એ બાર બરાબર 0 બાર થાય. તો આપણને આ રીતે ઋણ સદિશ મળશે. જો એ બાર નોટ ઇક્વલ ટુ 0 બાર લઈએ આપણે એ બાર શૂન્યતર સદિશ અને લેમડા બરાબર 1/mod એ બાર હોય આવું હોય ધારો કે હોય તો લેમડા એ બારનો મોડ બરાબર આપણે લખ્યું તો મોડ લેમડા મોડ એ બાર અને મોડ ઓફ લેમડા આનું આપણે માન કરીએ તો આનું આ પ્રમાણે મળશે મોડ ઓફ એ બાર અને એ મોડ ઓફ એ બાર ઉઠશે એટલે આવું આપણને મળશે. આપણે એકમ સદિશની વ્યાખ્યા જોઈ હતી કે જે સદિશનું માન 1 એકમ હોય એવા સદિશને એકમ સદિશ કહેવાય. એટલે જો એ બાર શૂન્યતર હોય તથા લેમડા બરાબર 1/mod લેમડા મોડ એ બાર હોય તો મોડ ઓફ લેમડા એ બાર બરાબર 1 થાય. આવું હોય તો મોડ ઓફ લેમડા એ બાર બરાબર 1 થાય અને તેથી લેમડા એ બારને એકમ સદિશ કહેવાય. કોનો એકમ સદિશ? તો એ બારનો આ એકમ સદિશ થાય. હવે એકમ સદિશ આપણે શોધવું હોય તો અહીંયા આગળ આપણે આ રીતે શોધી શકીએ. લેમડા એ બાર હવે લેમડા બરાબર કેટલા મળે આપણને તો આટલા જ આપણી પાસે. એટલે 1/mod ઓફ એ બાર અને વેક્ટર એ બાર અને આને એ કેરેટ વડે દર્શાવાય. એટલે એ કેરેટ એટલે એ બારનો એકમ સદિશ અને એના બરાબર થાય એ બાર અપોન મોડ ઓફ એ બાર.
લેમડા એ બાર બરાબર એ બાર અપોન મોડ ઓફ એ બાર. કોઈ પણ સદિશની દિશાનો એકમ સદિશ શોધવો હોય તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. હવે શૂન્ય સદિશ સાથેનો અદિશનો ગુણાકાર શૂન્ય સદિશ જ મળશે. એટલે દાખલા કે કોઈ અદિશ હોય કે બિલોંગ્સ ટુ આર અને શૂન્ય સદિશ 0 બાર હોય ને એ બેનો ગુણાકાર આપણે કરીએ અદિશ વડે સદિશ સાથેનો ગુણાકાર તો આ શૂન્ય સદિશ જ મળશે અને એનું માન પણ આપણને શૂન્ય સદિશ મળશે. તો મિત્રો આ પ્રમાણે આપણે જોયું અદિશ વડે સદિશ સાથે ગુણાકાર. હવે બીજી કેટલીક બાબતો જોઈએ. અહીંયા આગળ આપણે લઈએ વાય અક્ષ, લઈએ એક્સ અક્ષ અને ઝેડ અક્ષ. અવકાશનું કોઈ બિંદુ લઈએ પી, જેના યામ લઈએ આપણે એક્સ વાય ઝેડ, અને અહીં છે ઉગમ બિંદુ, પ્રારંભ બિંદુ, અંત્ય બિંદુ પી હોય એવો સદિશ આપણે આર બાર લઈએ. મિત્રો અહીં આગળ આપણે આ રીતે એક આકૃતિ બનાવીશું. આ બિંદુ ક્યુ કહીશું. અહીં આગળ આ રીતે જોડી દઈએ. આ વેક્ટર ઓપી એમાં પી બિંદુ છે ને અવકાશનું બિંદુ. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ પરનો 3 બિંદુ આપણે લઈએ. એક ક્યુ, બીજું એસ અને ત્રીજું અહીં આર. તો આની દિશા આમ છે. સદિશની દિશાઓ જોજો ખાસ. ઓ ક્યુ, ઓ એસ, ઓ આર એ પ્રમાણે આપણને સદિશો આપેલા છે. હવે આ જે આકૃતિ આપણે દોરી એમાં આ જે એક્સ અક્ષ છે એ એક્સ અક્ષની દિશાનો એક્સ અક્ષ પરનું કોઈ બિંદુ આપણે લઈએ A1 0 0 તો આનું જે માન છે વેક્ટર OA નું માન એ 1 થશે. એટલે વેક્ટર OA એકમ સદિશ થશે. એ પ્રમાણે વેક્ટર અહીં બી બિંદુ લઈએ તો OB, એ પ્રમાણે અહીં સી બિંદુ લઈએ અને OC, એ 3 બિંદુ વિચારીએ તો દરેકનો માન 1 થશે. એટલે OA, OB અને OC એવા 3 બિંદુઓ અહીં વિચારીએ A, B અને C, તો એ બિંદુઓ દ્વારા બનતા સદિશો OA, સ્થાન સદિશો OA, OB અને OC એ દરેકનું માન 1 હશે. અને આવા સદિશો એકમ સદિશો કહેવાય. અને એને I કેરેટ, J કેરેટ અને K કેરેટ વડે દર્શાવાય. એ આપણને ખબર છે. એક્સ અક્ષની દિશાનો એકમ સદિશ હોય તો I કેરેટ, વાય અક્ષની દિશાનો એકમ સદિશ હોય તો J કેરેટ અને ઝેડ અક્ષની દિશાનો એકમ સદિશ હોય તેને આપણે K કેરેટ વડે દર્શાવીશું. તો અહીંયા આગળ આ જે બિંદુ છે પી એનો એક્સ આમ આપણને આપેલો છે. ડિટેલમાં આપણે સાબિત કરી શકીએ પણ આપણે અહીં જોઈએ તો આ જે સદિશ છે એને XI કેરેટ કહેવાય. આટલો સદિશ OS એનો YJ કેરેટ કહેવાય. અને આ સદિશ OR એને ZK કેરેટ કહેવાય. હવે કઈ રીતે આપણને મળે છે એના વિશે આપણે વિચારીએ. આ બિંદુ અહીં આગળ જોડી દઈએ અને આ બિંદુનું નામ આપી દઈએ P1. મિત્રો વેક્ટર OP છે અને P માંથી XOY સમતલમાં નો લંબપાદ P1 છે અને આ P1 એ Z અક્ષની સમાંતર છે. P1 એ Z અક્ષની સમાંતર છે. એટલે P1 વેક્ટર બરાબર QR થાય. આવું થાય જો P1P વેક્ટર P1P આમ લઈએ P1P બરાબર એની દિશા અને આની દિશા સમાન છે. QR વેક્ટર બરાબર ZK બાર થાય. એ રીતે QP1 વિચારીએ. QP1 એટલે
હવે આ કઈ અક્ષને સમાંતર છે જુઓ, તો વાય અક્ષને સમાંતર, એના બરાબર વેક્ટર OS બરાબર yj કેરેટ થાય, અને OP1 આ વેક્ટર લઈએ આપણે અત્યારે. OP1 બરાબર કેટલા થશે જુઓ, આ yj કેરેટ હોય ને તો આટલું પણ yj કેરેટ થયું. QP1 બરાબર OS એટલે આટલો વેક્ટર, QP1 એટલે આ વેક્ટર, એટલે આ yj કેરેટ છે. yj કેરેટ અને આ ત્રિકોણ બન્યો છે OP1Q, એમાં આની દિશા આમ હશે, આ સદિશની દિશા આમ છે અને આ સદિશની દિશા આમ હશે, એટલે આ બેનો સરવાળો કરીએ આપણે, xj કેરેટ પ્લસ yj કેરેટ બરાબર આ સદિશ થાય OP1 બરાબર, એટલે કેટલા થશે OQ પ્લસ QP1, અને એના બરાબર થાય xi કેરેટ પ્લસ yj કેરેટ, એટલે આ સદિશ આપણને મળ્યો xi કેરેટ પ્લસ yj કેરેટ થાય. મિત્રો હવે વેક્ટર OP વિશે વિચારીએ આપણે. વેક્ટર OP એટલે આ સદિશ, તો અહીંયા આગળ એક ત્રિકોણ બને જુઓ, એમાં આ જે સદિશ ખરો ને, આ સદિશ અને આ સદિશ બે સમાન છે. કયા કયા? P1P બરાબર OR એવું આપણે લખ્યું છે, અને એ ZK કેરેટ છે, એટલે ZK કેરેટ અહીં લખીએ સમજવા માટે. તો આ ત્રિકોણ બને છે OP1P માં, OP1 પ્લસ P1P બરાબર OP એટલે R12, એટલે કેટલો થશે? તો આનો સરવાળો એટલે xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ zk કેરેટ બરાબર R12 થાય. આવું આપણને મળશે. તો એક સદિશ વેક્ટર OP બરાબર R12 બરાબર xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ zk કેરેટ, એવું સદિશ સ્વરૂપ આપણને મળ્યું. હવે આ જે સ્વરૂપ મળ્યું એને કોઈ પણ સદિશનું ઘટક સ્વરૂપ કહેવાય. આ જે સદિશ આપણને મળ્યું એને ઘટક સ્વરૂપ કહેવાય. ઘટક સ્વરૂપ, વેક્ટર OP નું ઘટક સ્વરૂપ આ રીતે લખી શકાય. એમાં XYZ જે આપણને આપેલા છે ને એને અદિશ ઘટકો કહેવાય. XYZ ને અદિશ ઘટકો કહેવાય, અને xi કેરેટ પછી yj કેરેટ અને zk કેરેટ ને સદિશ ઘટકો કહેવાય. ફરીથી મિત્રો સમજી લેજો. વેક્ટર OP બરાબર R12 બરાબર xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ zk કેરેટ, એમાં O ઉગમ બિંદુ છે, P XYZ જેના આયામ છે એવું અવકાશનું બિંદુ છે,